તો લાસ્ટમાં ક્વેશ્ચન નંબર 13 જે છે એ આપણે જોતા હતા. ક્વેશ્ચન નંબર 13 છે ડ્રો એન્ડ એક્સપ્લેન ધ ફંક્શન્સ ઓફ ઓલ ધ બિટ્સ ઓફ ટીકોન રજિસ્ટર. તો ટીકોન કરીને કોઈ રજિસ્ટર છે એના દરેકે દરેક ફંક્શન જે છે એને આપણે ડ્રો એન્ડ એક્સપ્લેન કરવાના છે આ ક્વેશ્ચનની અંદર. તો ટીકોન જે છે આગળ આપણે જોયા એમાંની એસએફઆર્સ, બરાબર. આ જે પીએસડબલ્યુ હતો એ પણ શું છે આપણો એસએફઆર છે. એસએફઆરનો મતલબ થયો સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. એમાંનો આપણે પીએસડબલ્યુ એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ આપણે જોયો. એવી રીતે એક્યુમ્યુલેટર આપણે જોયું હતું. એક્યુમ્યુલેટર પણ શું છે? એક એસએફઆર છે. હવે નેક્સ્ટ જે એસએફઆર છે એ આપણે જોઈએ છે ટીકોન. તો ટીકોન રજિસ્ટર ઇઝ ઓલ્સો વન ઓફ ધ રજિસ્ટર્સ હુઝ બિટ્સ આર ડાયરેક્ટલી ઇન કંટ્રોલ ઓફ ધ ટાઈમર ઓપરેશન. તો ટીકોનની જે બિટ્સ છે એ શું કરશે? ટાઈમર ઓપરેશન્સને કંટ્રોલ કરશે. ઓનલી 4 બિટ્સ ઓફ ધીસ રજિસ્ટર આર યુઝ ફોર ધીસ પર્પઝ. એટલે કે એમાંની 4 બીટ જે છે એ ટાઈમર ઓપરેશન માટે કામ કરશે અને રેસ્ટ ઓફ ધેમ એટલે કે બાકીની 4 શેના માટે કામમાં આવશે? ઇન્ટરપ્ટ કંટ્રોલ માટે, બરાબર. હવે ટીકોન રજિસ્ટરનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું આવે છે કે સૌથી પહેલાં એનું એડ્રેસ જે છે એ 088 એટલે કે 88 હેક્સ છે. હવે ટીકોન 7 થી 0 બીટ નંબર 7 to 0 જે છે એ કંઈક આ રીતની છે TF1 TR1 TF TR TF TR. અહીંયા 1 છે મતલબ ટાઈમર 1 માટે, 0 છે મતલબ ટાઈમર 0 માટે, એટલે કે TF1 TR1 TF0 TR1, IE1 IT1 અને IE0 IT0. ઇન્ટરપ્ટ 1 માટે અને ઇન્ટરપ્ટ 0 માટે IE અને IT. હવે શોર્ટમાં જો તમને કહું તો તમારે 4 વસ્તુ યાદ કરવાનું રહે. એક તો TFનો મતલબ શું થયો, TRનો મતલબ શું થયો, 1 અને 0 માટે રિપીટ થશે, IEનો મતલબ શું થયો અને ITનો મતલબ શું થયો, બરાબર. તો એટલું તમારે મતલબ યાદ રાખવાનું રહેશે. તો જોઈ લઈએ શું છે. TF1 ટાઈમર 1 ઓવરફ્લો ફ્લેગ, બરાબર. TF એટલે ટાઈમર 1 ઓવરફ્લો ફ્લેગ અને TRનો મતલબ રન કંટ્રોલ બીટ. અને એ જ રીતે આગળ જો જોશો તમે ઇન્ટરપ્ટ એજ ફ્લેગ, બરાબર. આઈનો મતલબ ઇન્ટરપ્ટ એજ ફ્લેગ અને આઈટીનો મતલબ સિગ્નલ ટાઈપ, ઇન્ટરપ્ટ સિગ્નલ ટાઈપ. તો શોર્ટમાં જો સમરી તમને કહું તો શું થાય કે ટાઈમરના ઓવરફ્લો ફ્લેગ છે, એક ટાઈમરના રન કંટ્રોલ બીટ છે એટલે કે એને ચાલુ અથવા તો બંધ કરવા માટે, પછી ઇન્ટરપ્ટની એજ આવી કે નહીં એના માટેનો ફ્લેગ અને ઇન્ટરપ્ટના ટાઈપનો કંટ્રોલ માટેનો ફ્લેગ. આ 4 છે 2 અલગ અલગ ટાઈમર્સ માટે અને 2 અલગ અલગ ટાઈપના ઇન્ટરપ્ટ માટે. જોઈ લઈએ શું છે ડિટેલમાં. ટાઈમર 1 ઓવરફ્લો ફ્લેગ TF1 set when timer rolls from all ones to all 0, clears when the processor vectors to the execute interrupt service routine located at program address 001B. હવે ટાઈમર શું છે એ બેઝિકલી જો તમને કહું તો તમને આઈડિયા આવશે કે ટાઈમર એક એવી ડિવાઇસ છે, તમે મોબાઈલની અંદર બી ટાઈમર ખબર હશે કે કોઈ એક કામ કરવામાં આપણને કેટલો ટાઈમ લાગ્યો એ તમારે મેઝર કરવું હોય તો એ કામ ટાઈમરથી થઈ શકે. કે હું અહીંયાથી અહીંયા દોડતો જાઉં છું તો એટલામાં મને કેટલી સેકન્ડ લાગે છે અથવા તો કેટલી મિનિટ લાગે છે એ મારે કરવું હોય તો હું શું કરીશ નોર્મલી કે એ જગ્યાએ ટાઈમર સ્ટાર્ટ કરીશ અને જ્યારે મારું કામ કમ્પ્લીટ થશે એટલે ટાઈમરની વેલ્યુ નોટ ડાઉન કરીશ. તો એવું જ કોઈક ટાઈમર આપણી પાસે કંટ્રોલરમાં છે. એ ટાઈમર શું કરશે? 0-0થી કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરશે, બરાબર. જેમ જેમ સેકન્ડ્સ જતી જશે એમ એમ એ કાઉન્ટ કરવાનું ચાલુ કરશે. 0-0થી 0-1 0-2 એવી રીતે ક્યાં સુધી કાઉન્ટ કરી શકશે? જો 8 બીટનું હશે તો FF સુધી. હવે FFનો મતલબ શું થયો? 1 1 1 1 1 1 1 1 બાઇનરીમાં જો કહીએ તો. હવે FF એની મેક્સિમમ વેલ્યુ આવી ગઈ, બરાબર, ટાઈમરની, કે બધા 0થી બધા 1 થઈ ગયો, એનાથી આગળ કાઉન્ટ નહીં કરી શકે. તો એ કેસમાં શું થશે? અહીંયાથી પાછું એ 0 0 0 0 0 0 0 0 બધા 0 ઉપર આવી જશે એટલે રોલ ઓવર થશે કે અહીંયાથી કાઉન્ટ કરતાં કરતાં અહીંયા આવ્યું, બરાબર. પછી જ્યારે FF થઈ ગયું તો ફરી વાર એ શું કરશે? પાછું 0 0 ઉપર જશે. તો આ જે પ્રોસેસ છે કે ઓલ F, બરાબર, બધા 1થી લઈને બધા 0 થતી વખતે એ જે થાય છે ત્યારે શું થશે? TF1 એ ફ્લેગની વેલ્યુ 1 સેટ થશે કે ટાઈમર તમારું ઓવરફ્લો થયું છે.
બરાબર. TF1 ફ્લેગ જે છે એનો મિનિંગ શું છે? સેટ વેન ટાઈમર રોલ્સ ફ્રોમ ઓલ વન્સ ટુ ઝીરોઝ. સેટનો મતલબ કે એની વેલ્યુ 1 સેટ થશે. બરાબર. હવે 1 તો થઈ ગયું, ક્લિયર ક્યારે થશે એટલે કે 0 ક્યારે થશે? બરાબર. 0 ક્યારે થશે? વેન પ્રોસેસર વેક્ટર્સ ટુ એક્ઝિક્યુટ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. આને આપણે શોર્ટમાં કહેતા હોય છે ISR, લોકેટેડ એટ પ્રોગ્રામ એડ્રેસ. હવે શોર્ટમાં એવું છે કે આનો મતલબ કે ટાઈમર ઓવરફ્લો થયું. બરાબર. તો એના દરેક માટે આપણે અલગ સ્પેસિફિક ISRs લખેલા હશે. બરાબર. શું લખેલું હશે? ISR લખેલા હશે કે આવો કોઈક ઇન્ટરપ્ટ આવ્યો, આવી કોઈ ઇમરજન્સી આવી કે મારું ટાઈમર ઓવરફ્લો થઈ ગયું છે, તો એ કેસમાં મારે કોડ સેગમેન્ટ જે અમુક સ્પેસિફિક હોય જેને હું ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન કહું છું એ એક્ઝિક્યુટ કરવાનો. મતલબ નોર્મલ જે પ્રોગ્રામ જે છે એને છોડીને શું કરવાનું? ISRમાં જવાનું, એ એક્ઝિક્યુટ કરીને પછી રિટર્ન આવવાનું. તો આ જ્યારે એક્ઝિક્યુટ કરવા માટે જતું રહેશે ત્યારે આની ઓવરફ્લો ફ્લેગ જે છે એની વેલ્યુ 0 થઈ જશે. 1 ક્યારે થશે? જ્યારે ટાઈમર ઓવરફ્લો થશે ત્યારે. 0 ક્યારે થશે? કે ટાઈમર ઓવરફ્લો થઈ ગયું. બરાબર. હવે હાર્ડવેર એટલે કે આપણું કંટ્રોલર એના ઉપર એક્શન લેશે કે ઓવરફ્લો થયું તો મારે એને મેનેજ કરવા માટે શું કરવું પડશે? તો એ અહીંયા ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનમાં મેં લખેલું હશે કે ટાઈમર ઓવરફ્લો થયું છે તો મારે એના પ્રમાણે આવી બધી એક્શન્સ લેવી પડે. તો એ જે એક્શન્સ જે છે એ લેવા માટે જ્યારે પહોંચી જશે મારું કંટ્રોલર ત્યારે ઓટોમેટિક 0 થઈ જશે. તો આ આખી બીટ જે છે એ શું કંટ્રોલ કરશે? કે ઓવરફ્લો થશે અને ઓવરફ્લો થવા પછી એની કાઉન્ટર એક્શન જે આપણે લઈએ છીએ એ એક્શન લેવાની સ્ટાર્ટ થઈ જશે ત્યારે 0 થઈ જશે. ઓકે. હવે નેક્સ્ટ જે બીટ છે TR1, ટાઈમર 1 રન કંટ્રોલ બીટ. આ સિમ્પલ બીટ છે. સેટ ટુ 1 બાય પ્રોગ્રામ ટુ ઇનેબલ ટાઈમર ટુ કાઉન્ટ, ક્લિયર ટુ 0 બાય પ્રોગ્રામ ટુ હોલ્ડ ધ ટાઈમર. શોર્ટમાં કહીએ તો આની વેલ્યુ 1 મતલબ ટાઈમરને સ્ટાર્ટ કરવાનું અને આની વેલ્યુ 0 મતલબ ટાઈમરને સ્ટોપ કરવાનું. બરાબર. તમારે ટાઈમરને સ્ટાર્ટ કે સ્ટોપ કરવું હોય તો કઈ બીટ યુઝ કરવાની? TR વાળી બીટ યુઝ કરવાની. બરાબર. TR વાળી બીટ તમે યુઝ કરશો એટલે ટાઈમરને તમે સ્ટાર્ટ કે સ્ટોપ કરી શકશો. 1 કરશો તો સ્ટાર્ટ થઈ જશે, 0 કરશો તો સ્ટોપ થઈ જશે. હવે સેમ રીતે જે TF1 અને TR1 આપણે ભણ્યા ટાઈમર 1 માટે, સેમ ટુ સેમ ટાઈમર 0 માટે આવશે. એટલે ડિસ્ક્રિપ્શન ડિટ્ટો સેમનું સેમ રહેશે, તમારે એક્ઝામમાં પણ સેમ લખવાનું. ફરક ખાલી અહીંયા એ છે કે 001 BH હતું એની જગ્યાએ 0 BH આવશે. બરાબર. કારણ કે ISRના જે લોકેશન છે બંને ટાઈમર માટે અલગ અલગ રહેશે. હવે નેક્સ્ટ જોઈ લઈએ. ટાઈમરવાળી બંને બીટ આની અંદર પતી ગઈ. ટાઈમરવાળી જે બીટ છે ટીકોન રજિસ્ટરની અંદર કેટલી છે? 2 જ છે. બરાબર. બીજી 2 એની રેપ્લિકા છે. બરાબર. એની ડુપ્લિકેટ છે કે એક તો ટાઈમરનો ઓવરફ્લો થયું છે કે નહીં એ ઇન્ટિમેટ કરવું અને એ કંટ્રોલ કરવા માટે, અને ટાઈમરને ચાલુ અને બંધ કરવા માટે ટાઈમર રન કંટ્રોલ બીટ. હવે નેક્સ્ટ ઇન્ટરપ્ટવાળી બીટ જોઈ લઈએ. ઇન્ટરપ્ટવાળી બીટ શું છે? એક્સટર્નલ IE1, એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1 એજ ફ્લેગ. બરાબર. કે એક્સટર્નલ ઇન્ટરપ્ટ જે છે 1 એની એજ આવી છે એને ઇન્ડિકેટ કરતો ફ્લેગ. સેટ ટુ 1 વેન હાઈ ટુ લો એજ સિગ્નલ ઇઝ રિસીવડ ઓન અ પોર્ટ 3.3, જેની ઉપર શું છે? INT1 કરીને એક ફંક્શન આપેલું છે 3.3 ઉપર. તમને યાદ હોય તો કે પોર્ટ નંબર 3 ઉપર જે છે એ આપણે શેર કરેલા હોય છે અલગ અલગ ફંક્શન. ક્લિયર્ડ વેન પ્રોસેસર વેક્ટર્સ ટુ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટ પ્રોગ્રામ એડ્રેસ 0013 નોટ રિલેટેડ ટુ ટાઈમર ઓપરેશન. બરાબર. ટાઈમરને ના આને કોઈ લેવા દેવા નથી. શોર્ટમાં શું થાય છે કે તમારી પાસે એક કંટ્રોલર છે. ફોર એક્ઝામ્પલ આપણા કેસમાં જે છે એ કંટ્રોલર આપણે લઈએ છીએ 8051. બરાબર. એની અંદર તમારી પાસે 2 પિન આપેલી છે, INT0 અને INT1. આ બહારથી તમારે કોઈ ઇન્ટરપ્ટ આપવું હોય ને સિગ્નલ, એના માટેની પિન છે. પોર્ટ નંબર 3 ઉપર આપણે શેર કરેલી છે. હવે આની ઉપર બહારથી હું કોઈક સિગ્નલ આપું છું. બરાબર. આ બહારથી કોઈક સિગ્નલ આપું છું. બરાબર. આવું કોઈ પણ રેન્ડમ સિગ્નલ આપીશ. પણ જ્યારે મારે ઇન્ટરપ્ટ આપવો હોય ત્યારે શું? હાઈ ટુ લો. બરાબર. પહેલાં શરૂઆતમાં હાઈ હશે અને પછી લો. આવું જ્યારે મને આ પિન ઉપર સિગ્નલ મળે ઇનપુટમાં, બરાબર, કે પહેલાં હાઈ હતી વેલ્યુ
એટલે કે 1 હતું અને પછી 0 થયું. તો આ જે છે એને શું કહેવાય? ફોલિંગ એજ કહેવાય. હવે ફોલિંગ એજ કેમ? 1 થી 0 થાય છે એટલે કે ફોલ થાય છે, બરાબર. એની રિવર્સ એક્ઝેક્ટલી થાય રાઇઝિંગ એજ. તમે આ બધા કન્સેપ્ટ ડીએલડીમાં ભણ્યા હશો. આને શું કહેવાય? રાઇઝિંગ એજ. તો અહીંયા ઇન્ટરપ્ટ જે છે એની અંદર આપણે શું લઈએ છીએ? ફોલિંગ એજ લઈએ છીએ. તો જ્યારે બી ઇન્ટરપ્ટની પિન ઉપર ફોલિંગ એજ આવે એટલે કે સિગ્નલ હાઈ ટુ લો થાય, એનો મતલબ એ કે ઇન્ટરપ્ટ આવ્યું છે, બરાબર. ઇન્ટરપ્ટ આવ્યું છે તો આ વાળી બીટ જે છે એ શું થશે? 1 થશે. હવે 1 તો થઈ ગઈ. હવે નેક્સ્ટ ઇન્ટરપ્ટ આવે ત્યાં સુધી મતલબ હું 1 જ રાખું એને, બરાબર. આના પછી ફોર એક્ઝામ્પલ મારી જે છે કંટ્રોલર એની ઉપર એક એજ આવી ગઈ હાઈ ટુ લો. હવે એના પછી બીજી વાર ફરીવાર જ્યારે બીજી એજ આવવાની છે કે ફરીવાર 1 to 0 થવાનું છે, તો એ પહેલાં મારે શું કરવું પડે? આને 0 તો કરવું પડે, બરાબર. તો આને 0 મારે કરવું પડશે. જો 0 નહીં કરું તો આગળનું પછીનું આવતું ઇન્ટરપ્ટ મને દેખવા નહીં મળે. તો 0 ક્યારે થશે? ક્લિયર્ડ વેન પ્રોસેસર વેક્ટર્સ ટુ ધ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટ પ્રોગ્રામ એડ્રેસ સર્વિસ. તો અહીંયા પણ સેમ એ રીતે જે ઉપર ઓવરફ્લોમાં થતું હતું ને, ક્લિયર્ડ વેન પ્રોસેસર વેક્ટર્સ ટુ એક્ઝિક્યુટ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. એટલે આવો જે ઇન્ટરપ્ટ આવ્યો, બરાબર, કે મારે બહારથી કોઈક ઇન્ટરપ્ટ આવ્યું છે તો એના માટે બી સ્પેશિયલ ISR લખેલો હશે. ISRનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. કે આવી કોઈ ઘટના થાય, બરાબર, આવી કોઈ ઇવેન્ટ થાય તો મારે અહીંયા લખેલો કોડ જે છે એ કરવાનો. આને કહેવાય ISR. હવે ISR અલગ અલગ ઇન્ટરપ્ટ માટે અલગ અલગ આવે. આ જે છે એ I માટેનું ISR છે, બરાબર. ઇન્ટરપ્ટ જ્યારે મારે રિસીવ થાય ત્યારે એના માટેનું ISR છે. જે અહીંયા તમને કીધેલું હતું એ ISR શેના માટેનું હતું? કે ટાઈમર ઓવરફ્લો થાય એના માટેનું. આવા ઘણા બધા અલગ અલગ ઇન્ટરપ્ટ આવશે. અમુક અંદરથી આવશે, અમુક બહારથી આવશે. તો શોર્ટમાં શું થશે? મોટાભાગે આવી જે બીટ છે જે ઇન્ટરપ્ટ જનરેટ કરતી હોય એ 1 થશે જ્યારે ઇન્ટરપ્ટ આવશે અને 0 થશે જ્યારે ઇન્ટરપ્ટને આપણે પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો I પતી ગયું. હવે નેક્સ્ટ જે છે એ છે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1 સિગ્નલ ટાઈપ કંટ્રોલ બીટ. તો એક્સટર્નલ ઇન્ટરપ્ટ જે છે એનો સિગ્નલનો ટાઈપ એને કંટ્રોલ કરવા માટેની બીટ. Set to 1 by program to enable external interrupt 1 to be triggered by falling edge signal and set to 0 by program to enable low level signal on the external interrupt 1 to generate a interrupt. હવે ક્યારે ઇન્ટરપ્ટ આવેલું ગણવું, બરાબર? ઇન્ટરપ્ટ આવ્યું છે એવું ક્યારે ગણવું? એ આપણે ટાઈપ કરવું હોય, એનો ટાઈપ આપણે ડિસાઇડ કરવો હોય તે ક્યાંથી ડિસાઇડ કરી શકીએ? IT બીટથી. તો આપણી પાસે કઈ બે મેથડ છે? બે મેથડ છે. એક તો અહીંયા આપણે ઓલરેડી જોઈ લીધી, ફોલિંગ એજ, બરાબર. એક મેથડ થઈ ફોલિંગ એજ, કે પહેલાં સિગ્નલ 1 હતું અને પછી 0 થયું. તો આવી એજ આપણને મળશે કે 1 to 0 થતી એજ. તો આને કહેવાય એક તો ફોલિંગ એજ, બરાબર. આવી ફોલિંગ એજ આવે મતલબ ગણી લેવાનું કે ઇન્ટરપ્ટ આવ્યું. બીજી મેથડ છે કે જ્યારે બી પિનની વેલ્યુ 0 હોય, બરાબર, 1 છે 0 છે આવી રીતે મતલબ કોઈ બી સિગ્નલ આવતું હોય તો જ્યારે જ્યારે 0 છે ત્યારે ત્યારે ઇન્ટરપ્ટ આવ્યું એવું ગણવાનું. આને કહેવાય લો લેવલ, બરાબર. જ્યારે બી લો લેવલ અથવા તો હાઈ લેવલ, તો આપણે કયું લેવલ ડિસાઇડ કરીએ છીએ? આ બંનેમાં નેગેટિવ કરીએ છીએ કે કાં તો 1 to 0 થાય એટલે કે ફોલિંગ એજ આવે અથવા તો લો લેવલ હોય, બરાબર, લોજિક 0 હોય ત્યારે સિગ્નલ આવ્યું ગણવાનું. હવે આમાંથી આ થયો ઓપ્શન નંબર 1, આ થયો ઓપ્શન નંબર 2. આ બેમાંથી કોઈ પણ એક રીતે આપણે કંટ્રોલરમાં લઈશું. તો ઓપ્શન નંબર 1 ક્યારે સિલેક્ટ થશે અને ઓપ્શન નંબર 2 ક્યારે સિલેક્ટ થશે તો એ જોઈ લઈએ. સેટ ટુ 1 બાય પ્રોગ્રામ ટુ ઇનેબલ એક્સટર્નલ ઇનેબલ ટ્રિગર્ડ બાય ફોલિંગ એજ. 1 કરવાનું જ્યારે તમારે ફોલિંગ એજ ઉપર ઇન્ટરપ્ટ લેવું હોય ત્યારે, અને 0 કરવાનું જ્યારે તમારે લો લેવલ સિગ્નલને ઇન્ટરપ્ટ તરીકે લેવું હોય ત્યારે. અને આગળની જે પછીની બીટ છે એ બંનેનું કામ સેમ જ છે. તો 4 જે અલગ અલગ ફ્લેગ હતા એ તમારે અહીંયા સમજવાના હતા. તો ચારે આઈ હોપ કે ક્લિયર હશે. કોઈ ડાઉટ, ક્વેરી, કન્ફ્યુઝન ઓર કંઈ પણ હોય તો તમે પૂછી શકો છો.
ઓકે, TF ફરીવાર એક્સપ્લેન કરી દઈએ. સૌથી પહેલાં તમને ટાઈમર મેં સમજાવ્યું કે ટાઈમર એટલે મતલબ શું કે મારે કોઈક ઇવેન્ટ થાય છે અથવા કોઈ એક્શન કરું છું, કંઈક કામ કરું છું, તે મારે માપવું છે કે કેટલી સેકન્ડ કે કેટલી મિનિટમાં હું કરું છું. તો હું જ્યારે સ્ટાર્ટ કરીશ ત્યારે 0, 1, 2, 3 સેકન્ડ્સ કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. બરાબર. આપણી પાસે 8051ની અંદર 8 બીટનું ટાઈમર છે. બરાબર. 8 બીટ એટલે ક્યાંથી ક્યાં સુધી કાઉન્ટ કરે? તો 00 થી લઈને FF સુધી કાઉન્ટ કરે. બરાબર. 00 થી લઈને FF સુધી કાઉન્ટ કરશે. તો 00, 01, 02 અપ ટુ FF થઈ જશે. હવે મારી કોઈ ઇવેન્ટ એવી થાય છે કે 00 થી FF એટલે જો તમે ડેસિમલમાં ગણો તો 0 થી લઈને 255 સેકન્ડ. બરાબર. ડેસિમલમાં કહીએ તો ટોટલ 255 કાઉન્ટ. બરાબર. હવે એનાથી લાંબી જો કોઈ મારી ઇવેન્ટ ચાલી તો એ કેસમાં શું થશે? FF આવી જશે, એનાથી આગળ કાઉન્ટ નહીં કરી શકે. તો એ કેસમાં શું થશે? FF થી પાછું 00 થઈ જશે. બરાબર, કે મેક્સિમમ વેલ્યુથી પાછું એ મિનિમમથી કાઉન્ટ કરવાનું ચાલુ થઈ જશે. હવે આવું જ્યારે થાય છે ત્યારે હું શું કરીશ કે મારી પાસે કંટ્રોલરમાં એક બીટ હશે જેને હું 1 રેઝ કરીશ. આનો મને હેલ્પ શું થશે કે હું ગણી લઈશ કે 255 આવી ગયા ઓલરેડી. હવે જે મારા કાઉન્ટ થાય છે એ 255 પ્લસ કરીને મારે કાઉન્ટ કરવાના છે કે 0, 1, 2, 3, 4 જે પણ થાય છે એ એના પ્લસ જેટલા આવે. ફરી વાર જો થઈ જાય તો ફરી વાર 255 લઈ લઈશ બીજી વાર જ્યારે TF આવે ત્યારે, અને એ જ રીતે હું ક્યુમ્યુલેટિવ રન કરી શકીશ. બાકી 255 માઇક્રો સેકન્ડ્સમાં થાય કામ. બરાબર. તો એટલામાં તો કોઈ કામ થાય નહીં, રિપીટેશન એનું કરવું પડે. તો રિપીટેશન થાય મતલબ શું કે FF થી 00 સુધી એ રીલોડ થશે. બરાબર. તો એ કેસમાં કંટ્રોલરને અથવા પ્રોગ્રામરને ખબર પડે એક્શન લેવાની કે મારું ટાઈમર ઓવરફ્લો થયું છે, મતલબ 255 કાઉન્ટ પતી ગયા છે, હવે જે કાઉન્ટ ચાલે છે એ ફ્રેશના છે. તો એ કેસમાં હું શું કરીશ, એક બીટને 1 સેટ કરી દઈશ. બરાબર, કે ટાઈમર ઓવરફ્લો થઈ ગયું છે, તમારે જે એક્શન લેવી હોય લઈ લો. તો એના એક્શનમાં એક ISR લખેલો હશે કે એક નાનો મેં પ્રોગ્રામનો ટુકડો લખેલો હશે. શોર્ટમાં કહું તો કે આવું જ્યારે થાય, મતલબ ટાઈમર ઓવરફ્લો થાય ત્યારે મારે આવું કંઈક કરવાનું કે જે કાઉન્ટર છે એમાં 255 પ્લસ કરીને હવે કાઉન્ટ કરવાનું ચાલુ કરવાનું. બરાબર. તો જે કંઈ પણ હોય. બરાબર. તો એવું મેં શેની અંદર લખેલું હશે? ISR એટલે કે પ્રોગ્રામનો નાનો ટુકડો જે આવા ઇન્ટરપ્ટને સ્પેસિફિકલી હેન્ડલ કરવા માટે મેં લખેલો છે. તો એ જ્યારે એક્ઝિક્યુટ કરવાનું ચાલુ થશે ત્યારે શું થશે? TF બીટની વેલ્યુ 0 થઈ જશે. 1 ક્યારે થશે? જ્યારે ટાઈમર ઓવરફ્લો થશે ત્યારે. 0 ક્યારે થશે? કે ઓવરફ્લો થયા પછી મારે જે એક્શન લેવાની હોય જે મેં ISRની અંદર લખેલી હશે એ ISR ફોલો થવા માંડે ત્યારે એ વેલ્યુ 0 થઈ જશે. આ થયું TFનું કામ. TR એકદમ સિમ્પલ છે. ટાઈમરને ચાલુ કરવું હોય તો એની વેલ્યુ 1 કરવાની, સ્ટોપ કરવું હોય તો એની વેલ્યુ 0 કરવાની. એક સૌથી સિમ્પલ બીટ છે TR વાળી, કે ટાઈમરના રન કંટ્રોલ બીટ. બરાબર, ટાઈમર ચાલુ અને બંધ કરવું. નેક્સ્ટ આ બે જે હતી એ શેના માટે છે? કે ટાઈમરનો ફ્લો એટલે કે ઓવરફ્લો થયું કે નહીં અથવા ચાલુ બંધ કરવા માટે ટાઈમર રિલેટેડ હતી. હવેની બે જે છે એ ઇન્ટરપ્ટ રિલેટેડ છે. ઇન્ટરપ્ટમાં પણ એવી રીતે જેવી રીતે પહેલામાં હતું ને કે ટાઈમર ઓવરફ્લો થયું તો ટાઈમરમાં એવી કોઈ ઘટના બને. અહીંયા શું થાય? બહારથી આપણે કોઈ ઇમરજન્સી સિગ્નલ આપશું. બરાબર, કે બહારથી કોઈ ઇમરજન્સી મેસેજ આવ્યો કે કોઈ ફ્યુઝ ઉડી ગયો છે, આવું કંઈક મતલબ ડિટેક્ટ કરીને આપણે સિગ્નલ લીધું આઉટસાઇડ ઓફ કંટ્રોલર. બરાબર. તો એ ડિટેક્ટ કરવા માટે મારી પાસે એ રસ્તો છે કે બહારથી હું કોઈક સિગ્નલ આપું. બરાબર, અહીંયા તમને સિગ્નલ મેં બતાવ્યું છે એ પ્રમાણે કે બહારથી કોઈ સિગ્નલ આપે છે, પણ આપણું સિગ્નલ એનાલોગ નથી હોતું. આપણું સિગ્નલ કેવું હોય છે? ડિજિટલ હોય છે. એટલે કે 1 અથવા તો 0, 0 અથવા તો 1. એટલે કાં તો 0 to 1 થતું હોય અથવા તો 1 to 0 થતું હોય એ આપણે ડિટેક્ટ કરશું. તો આપણે કંટ્રોલરમાં શું ડિસાઈડ કર્યું કે ફોલિંગ એજ ઉપર આપણે જઈએ કે જ્યારે બી 1 to 0 થાય મતલબ બહારથી કોઈક ઇન્ટરપ્ટની રિક્વેસ્ટ આવી. બરાબર, કે બહારથી કંઈક ઇમરજન્સીનું ટાસ્ક મારે કરવા માટેની રિક્વેસ્ટ આવી છે. તો જેવી રીતે ઉપર ટાઈમર ઓવરફ્લો થયું એ પણ શું કહેવાય? એક ઇમરજન્સી કહેવાય, ઇન્ટરપ્ટ કહેવાય. તો એના માટે મેં એક ISR લખ્યો. ISR મતલબ શું કે જેવું ઇન્ટરપ્ટ આવે તો એને મારે કાઉન્ટર એક્શન કરવા માટે જે કોડનો ટુકડો લખ્યો હોય એને શું કહેવાય? ISR કહેવાય. તો એવી રીતે અહીંયા ISR લખ્યું હશે કે બહારથી કોઈ ઇન્ટરપ્ટ આવે તો મારે આ કામ કરવું. તો એવી રીતે અહીંયા I માટેનો ISR લખ્યો હશે. જેવો ISR ઓપરેટ થવાનો ચાલુ થશે એટલે શું થશે? અહીંયા જે I બીટને સેટ કરેલી હતી એ પાછી 0 થઈ જશે. કે ઇન્ટરપ્ટ આવ્યો પણ એને પ્રોસેસ કરવાનું મેં સ્ટાર્ટ કરી દીધું. શોર્ટમાં કામ એવું છે કે જ્યારે ઇન્ટરપ્ટ આવે ત્યારે 1 કરવાનું,
જ્યારે આપણે પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ એટલે પાછું 0 કરી દેવાનું. TFમાં પણ સેમ થતું હતું. કોઈ ઓવરફ્લો થાય તો એ 1 થશે. આપણે ઓવરફ્લો થવા માટે પછી જે કાઉન્ટર એક્શન લેવાના હોય એ લેવાનું ISRની અંદર સ્ટાર્ટ કરી દઈએ એટલે પાછું એ 0 થઈ જાય. ઓટોમેટિક કંટ્રોલર એને 1 કરશે અને આપણે જ્યારે કાઉન્ટર એક્શન લેવાનું સ્ટાર્ટ કરી દઈશું એટલે ઓટોમેટિક એ 0 થઈ જશે. આ થયું ઇન્ટરપ્ટ ઇનેબલ. બરાબર. એક્સટર્નલ ઇન્ટરપ્ટ એજ ફ્લેગ કે ઇન્ટરપ્ટની એજ આવી છે. નેક્સ્ટ જે છે એ છે ઇન્ટરપ્ટની એજ જે છે એને તમે ડિટેક્ટ કરો છો કે પછી એના લેવલને ડિટેક્ટ કરવું છે. ઇન્ટરપ્ટને કયું ગણવું, બરાબર, કયા ટાઈપનું સિગ્નલ આવે તો ઇન્ટરપ્ટ ગણવું. તો એના માટે આપણી પાસે બે રસ્તા છે કે 1 હોય અને 0 થાય એટલે કે ફોલિંગ એજ આવે. બરાબર, કે હાઈ ટુ લો થાય તો ઇન્ટરપ્ટ આવ્યું એવું ગણવું. બરાબર, આ વાળી એજ તો ઇન્ટરપ્ટ આવ્યું ગણવું. અથવા તો બીજું રસ્તું કે જ્યારે મારું સિગ્નલ લોજિક લો થઈ જાય, બરાબર, એટલે કે 0 થઈ જાય તો ઇન્ટરપ્ટ આવ્યું એવું ગણવું. હાઈ હોય તો ઇન્ટરપ્ટ નથી અને જેવું લો થાય તો ઇન્ટરપ્ટ છે. બે રસ્તા છે આપણી પાસે. અહીંયા આપણે ફોલિંગ એજ વાળું કર્યું ડિસ્કસ. એવી રીતે આવી રીતે આપણી પાસે બે ઓપ્શન છે કે ઇન્ટરપ્ટ કયું ગણવું, એનો ટાઈપ કંટ્રોલ કરવો. તો એના આપણી પાસે બે રસ્તા છે કે જ્યારે 1 હોય તો ફોલિંગ એજ લેવાની અને 0 હોય મતલબ લો લેવલ સિગ્નલ. આ ઓપ્શન 1 માટે શું કરવાનું, 1 સેટ કરવાનું અને ઓપ્શન 2 માટે 0 સેટ કરવાનું. આઈ હોપ હવે ક્લિયર હશે. હજી કોઈને ડાઉટ? આગળ તમે જેમ જેમ કંટ્રોલર ભણશો ને, મેઇનલી તમને એમ કહું કે આ એમ્બેડેડ સિસ્ટમ અથવા તો ઓટોમેટિકલી વસ્તુ કરવાનું, બરાબર, આપણે જે ઓટોમેટિક કંટ્રોલિંગ કરીએ, પ્રોસેસિંગ કરીએ, એ બધામાં કંઈક આ રીતનું જ થાય કે બહારથી કોઈ ઇવેન્ટ આવે એને આપણને ખબર પડવી જોઈએ અને કંટ્રોલરમાં એ ખબર પડી તો પછી એના ઉપર એક્શન લેવાની. તો આ રીતે આપણી પાસે અલગ અલગ રજિસ્ટર્સ હશે. જેવી રીતે અહીંયા ટીકોન રજિસ્ટર છે, બરાબર. આપણે એક રજિસ્ટર જોયો, ટીકોન રજિસ્ટર શું કામ કરે છે, ટાઈમર અને ઇન્ટરપ્ટને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો એની અંદર 8 જેટલી અલગ અલગ બીટ છે એને આપણે અલગ અલગ રીતે યુઝ કરી લીધી. કે કોઈ આપણને એવું કહેશે કે ઓવરફ્લો થયું કે નથી થયું, ઇન્ટરપ્ટ આવ્યો કે નથી આવ્યો, અને બીજી 2 બીટ છે એ એના માટેની છે કે ટાઈમરને ચાલુ કરવું કે બંધ કરવું. એટલે કે આઈધર આપણને સ્ટેટસ ખબર પડશે કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે, ઇન્ટરપ્ટ આવ્યો કે નહીં, ટાઈમર ઓવરફ્લો થયું કે નહીં, અથવા તો આપણે કંઈક કંટ્રોલ કરવું છે. બરાબર. તો આખું કંટ્રોલર છે એ આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે, સ્ટેટસ અને કંટ્રોલ. તો દરેક વસ્તુ માટે આપણે સ્ટેટસ બીટ અને કંટ્રોલ બીટ આપણી પાસે હશે કે કંઈક આપણે કંટ્રોલ કરવું છે. જેમ કે TRથી આપણે શું કંટ્રોલ કરીએ છીએ કે ટાઈમરને ચાલુ કે બંધ કરવું. IT થી શું કંટ્રોલ કરીએ છીએ કે મારે ઇન્ટરપ્ટ કઈ રીતે લેવો, ફોલિંગ એજથી લેવો કે આવી કોઈક લો લેવલનો સિગ્નલ આવી જાય એનાથી લેવો. તો આવું કંઈક કંટ્રોલ કરવું. અથવા સ્ટેટસ કે TFની મદદથી આપણે શું કરતા હતા કે ટાઈમર ઓવરફ્લો થયું કે નહીં એનું સ્ટેટસ મેજર કર્યું. આઈની મદદથી શું કરતા હતા આપણે કે બહારથી ઇન્ટરપ્ટ આવ્યો કે નહીં એનું સ્ટેટસ ચેક કર્યું. તો દરેકે દરેક બીટ આપણા કંટ્રોલરની અંદર આવા ઘણા બધા રજિસ્ટર હશે. આવો એક રજિસ્ટર નહીં, આપણી પાસે ઘણા બધા રજિસ્ટર છે, બરાબર, 1 2 3 ઘણા બધા રજિસ્ટર છે જેને આપણે શું કહીએ છીએ, SFRs કહેતા હોય છે, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. દરેક બીટનું અલગ અલગ ફંક્શન છે. કે આવો એક રજિસ્ટર છે જેની અંદર 8 બીટ છે, 8 બીટનું અલગ અલગ ફંક્શન હશે. દરેક બીટનું કાં તો સ્ટેટસ બતાવવાનું ફંક્શન હશે અથવા તો કંટ્રોલ કરવાનું ફંક્શન હશે. તો કંટ્રોલ સબ્જેક્ટ જે છે આપણો આના ઉપર જ છે કે દરેક બીટનો તમારે મિનિંગ સમજી લેવાનો. શરૂઆતમાં જે અમુક સિમ્પલ બીટ છે એને તમે યાદ રાખશો, બાકી તમને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલી કરવા જાઓ ત્યારે આવી રીતે ડેટા શીટ જોઈને, ડેટા શીટમાં લખેલું હશે કે TF TR IT આવી રીતે કંઈ પણ હશે. અહીંયા ITI આવું કંઈક આપેલું છે, ત્યાં TX TY એવું કંઈ બી આપેલું હશે અને સામે મિનિંગ લખેલો હશે કે આ બીટ જે છે એ આવું કંઈક કંટ્રોલ કરશે અને આવું કંઈક સ્ટેટસ તમને બતાવશે. એટલે તમારે શું કરવાનું, પ્રોગ્રામની અંદર એને એવી રીતે પ્રોપરલી મેનેજ કરવાની. તો એ જ વસ્તુ તમારું એમ્બેડેડ પ્રોગ્રામિંગ અથવા ફર્મવેર ડેવલપમેન્ટની અંદર આવશે કે તમે હાર્ડવેરની સર્કિટ તો બનાવી દીધી, હવે બાકી જ્યારે તમારે ઓટોમેટિક કામ કરવું છે તો આવી રીતે ડેટા શીટ વાંચવાની, અંદર આવી રીતે SFRs આપેલા હોય, એ SFRની એક બીટ જે છે એનું તમારે સમજવાનું કે આ બીટથી શું કામ થશે અને એવી રીતે આખા રજિસ્ટરને તમારે કંટ્રોલ કરવાના. તો આવી રીતે આગળ સિલેબસની અંદર બી આપણે ઘણા બધા બીજા રજિસ્ટર જોઈશું. નેક્સ્ટ રજિસ્ટર આવશે Tmod રજિસ્ટર, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. આજના લેક્ચરની અંદર ટીકોન રજિસ્ટર જે છે એ આપણે સ્ટડી કર્યો. આની અંદર કોઈ ડાઉટ, ક્વેરી ઓર કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો.
બાકી દેટ્સ ઇટ ફોર ટુડેઝ લેક્ચર.